જે આ દેવી ભાગવતનું પૂજન અર્ચન તાંબુલ વગેરે અર્પણ કર્યા વગર કરે છે એ બધા દરિદ્ર બને છે. અને કહ્યું કે દેવી ભાગવત શ્રવણ વખતે જે વક્તાથી ઉપર બેસે એ બીજા જન્મમાં કાગડા બની અને પછી ઊંચી ઊંચી ટોચે બેસીને કા કા કરતા હોય, કોઈની સામે જોતું નથી. માટે દેવી ભાગવતની કથા એ નીચે બેસીને સાંભળવાનું આ દેવી ભાગવતમાં વર્ણન કર્યું છે. યે ચતુંગાસનારૂઢાઃ કથાં શૃણવન્તિ દાંભિકાઃ એ વાયસા ભવન્યત્ર ભુક્ત્વા નિરયાતના. કથાયામ કીર્ત્યમાનાયામ એ વદન્તિ દુરુત્તરમ અરાસભાસ્તે ભવન્તિહ કૃકલાસાસ્તતઃ પરમ. જે આ દેવી ભાગવતની કથા સાંભળતી વખતે લૌકિક વાતો કરે તો આ દેવી ભાગવત કહે છે એ બીજા જન્મમાં રાસભા, રાસભ એટલે ગ્રામ સુકરા એટલે કે ગધેડા બને અને ત્યાર પછી કૃકલાસાહ બીજા જન્મમાં એ કાકિંડા બને, પછી ડોક ઊંચી કરીને આપણે જોતા હોય ને. એટલે દેવી ભાગવત કથામાં લૌકિક વાત કરવાની મનાઈ કરે છે. ये कदाचन पुरम पौराणीम न शृण्वन्ति कथाम नराः ये घोरम नरकम भुक्त्वा भवन्ति वनसुकराः. જે દેવી ભાગવત શ્રવણ કરવા માટે આવે અને ન સાંભળે એ બીજા જન્મમાં શું બને તો કે ઘોર નરકની યાતનાઓને ભોગવી અને બીજા જન્મમાં એ વનસુકરાહ વનમાં ફરનારા સુકર, સુકર એટલે સુવર, વનના જંગલી સુવર બને. આવું વર્ણન